हाय मित्रों, केम छो? तो આવી ગયો છે એકદમ નવો જ વિડીયો લઈને। તો મિત્રો આજે ટાઈમ મળ્યો તો મિત્રો આજે જવું છે અમારા ફૂઈના ઘરે, કારણ કે અમારા ફૂઈ એકદમ સિદ્ધપુરના બાજુ મુડાણા ગામમાં રહે છે। તો મિત્રો એમની પણ ખબર અંતર પૂછવા પડે, એમની પણ મુલાકાત લેવી પડે। તો આજે ટાઈમ મળી ગયો છે તો આજે 100% આજે જઈ રહ્યા છીએ। એટલે બંને અમે મુડાણા માટે તો 100% કન્ટિન્યુ વિડીયો મારો ચાલુ જ છે, તો જોવાનું ભૂલતા નહીં। અને બીજું કે મિત્રો દરેક વસ્તુને આપણે ખ્યાલ રાખવો પડતો હોય છે, કારણ કે તમે સાંભળ્યું હશે કે કામ કરે કાળે ઉતારે બોલી પાડે જે કે સર્વે વાતની સમજણ રાખે તે બાપનો દીકરો છે। તો બધી જ વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે। તો આપણા સગા સંબંધી એ પણ મુલાકાત આપણે લેવી પડતી હોય છે। તો આજે જવું છે મારા ફૂઈના ઘરે, તો મિત્રો વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ જ છે, તો જોવાનું ભૂલતા નહીં। તમે જોઈ શકો છો ભાઈ, બે રસ્તા પડે છે। આ બાજુ જાવ તો મેળો જ આવે છે અને આ બાજુ જશું તો મુડાણા આવશે। તો થોડા ટાઈમમાં વળી જશું મુડાણા જવા માટે। તો મિત્રો વળી ગયા છીએ મુડાણા જવા માટે। તો થોડા ટાઈમમાં મારા ફૂઈનો ઘર એટલે કે મુડાણા આવી જશે। તો તમે જોઈ શકો છો ભાઈ, એકદમ જંગલ જેવું વચ્ચે આવે છે, કારણ કે એકદમ સુમસામ રોડ છે। કારણ કે મુડાણા જવું એટલે ભાઈ બહુ કાઢું છે, કારણ કે અમારા ગામથી અમદાવાદ જવું સારું, પણ મુડાણા જવું ખોટું। તમારું પ્રાઇવેટ સાધન હોય તો જ તમે મુડાણા ઝડપી પહોંચી જાઓ, બાકી મુડાણા જવું હોય તો તમને બહુ કાઠું પડી જાય, કારણ કે ટાઈમસર સાધન મળે નહીં મિત્રો। તો મુડાણા આવી ગયું છે। મુડાણામાં જેવા આપણે એન્ટર થઈએ પહેલી જ પાણીની ટાંકી આવે છે। મિત્રો આવી ગયા છે એકદમ ફૂઈના ઘરે મુડાણા માટે। તો ઘરમાં જતી રહી છે અને હું થોડી વારમાં જઈ રહ્યો છું। તમે જોઈ શકો છો ભાઈ, સામે જ દેખાય છે અમારા ફૂઈનું ઘર। મજામાં ભાઈ? હા, તો મિત્રો એકદમ આવી ગયા છે ભાઈ ફૂઈના ઘરે। તો ફૂઈ પણ એકદમ ખુશ થઈ ગયા છે ભાઈ, અને જીગી પણ તમે જોઈ શકો છો ભાઈ, અમારા મુકેશભાઈના ઘેરથી જીગી પણ એકદમ પાણી લઈને આવી ગઈ છે। તો ખરેખર બધા એકદમ ખુશ થઈ ગયા છે ભાઈ। અને એકદમ જૂનું મકાન હતું, એકદમ નવું મકાન પણ બની ગયું છે, ભાઈ મુલાકાત પણ કરવાની હતી। તો બસ આજે ટાઈમ મળ્યો તો ઈચ્છા થઈ ગઈ, તો ભાઈની મુલાકાતે આવી ગયા છીએ। તો ભાઈ પણ તમે જોઈ શકો, તમે ચહેરા ઉપર પણ એકદમ ખુશી જોઈ શકો છો ભાઈ, અને જીગી પણ એકદમ ખુશ થઈ ગઈ છે। તો આવી ગયા છે એકદમ સિદ્ધપુરના અંદર આવેલા મુડાણા ગામે, તમે જોઈ શકો છો। તો એ પ્રમાણે અમારા ફૂઈના ભાણિયાના વહુ એટલે કે જીગીબેન એકદમ બધું સિલાઈનું કામ કરે છે ભાઈ, ગોદડાની ખોળોને બધું બનાવે છે। અને સામે પણ તમે જોઈ શકો છો ભાઈ, અમારા ફુવા હયાત નથી, ઘણા વર્ષો થઈ ગયા છે અમારા ફુવાને। તો અમારા ફૂઈ એકલા જ હતા। તો મુકેશભાઈ અમારા ફૂઈનો ભાણો તો એકદમ સિદ્ધપુર દુકાનમાં નોકરી કરે છે, અને એકદમ અમારા ફૂઈ પણ છે। તો ફૂઈ ઘરે રહે છે, કોઈ પણ ખેતરનું ઘણું કામ હોય તો ખેતરનું કામ પણ કરે છે, અને જીગી પણ એકદમ સિલાઈનું કામ કરે છે। તો બસ આજે ટાઈમ મળ્યો ને ઈચ્છા થઈ કે ભાઈ આજે મળવું છે, તો આજે આવી ગયા અમે એકદમ મુડાણા। તો મિત્રો ફઈના જોડે બેસ્યા ને એકદમ વાતો કરી, ફઈને પણ એક અનેરો આનંદ આવી ગયો, કારણ કે મારો ભત્રીજો કે મને મળવા આવી ગયો છે। તો ફઈ પણ એકદમ ખુશ થઈ ગયા છે। તમે સામે જોઈ શકો છો ભાઈ, અમારા ફૂઈના ભાણીઓ મુકેશના બે ભાણિયા પણ સ્કૂલમાં ગયેલા હતા ભાઈ। તો એકદમ તન્વી અને બબલો પણ આવી ગયા છે ઘરે, તો એ પણ એકદમ ખુશ થઈ ગયા છે। તો એકદમ મસ્તી વાતો કરશું, એકદમ થોડો ટાઈમ રહેશું, કારણ કે ટાઈમ ઘણો ઓછો હોય છે, છતાં પણ ટાઈમ કાઢીએ છીએ અને દરેક સગા સંબંધીની મુલાકાત પણ લઈએ છીએ। તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે, તો જોવાનું ભૂલતા નહીં।
તો ફૂઈ પણ ખુશ થઈ ગયા અને બધા જોડે બેન વાતો કરીએ. તમે બાજુમાં જોઈ શકો છો ભાઈ, બાજુમાંથી ગીતાબેન જે બોલતા નથી, કાયમ જઈને બોલી શકતા નથી, પણ અમે આવી ગયા તો એકદમ ખુશીથી આવી જાય છે. તો એ પણ એકદમ ખુશ થઈ ગયા છે ભાઈ, બધા બહેન જોડે વાતો કરી, કારણ કે બોલી શકતા નથી. શંકરલાલ હતા પણ એ પણ ખુશ થઈ જતા હતા. અને એમનો દીકરો શ્યાપુ, તો શ્યાપુ પણ આજે ઘરે નથી, કારણ કે બધા કામ ધંધે ગયેલા છે. તો ભાઈ એકદમ અંધેરો આનંદ છે. અને તન્વી પણ એકદમ અમારી વાતો સાંભળી રહી છે. તો જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ભાઈ ફૂઈ અમારા માટે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ, બાજરીના રોટલા અને કઢી અને શાક ને બધું ઘણું બધું બનાવી રાખ્યું છે ભાઈ. તો થોડી વારમાં જમી લેશું. તો જમીને પણ થોડી વાતો કરશું અને નીકળી જશું ભાઈ ઘરે જવા માટે. ભાઈ સામે પણ જોઈ શકો છો ભાઈ, ભવલો અને તન્વી પણ આવી ગયા હતા સ્કૂલથી. તે પણ જોડે જમવા બેસી ગયા છે. અને ફૂઈ પણ અમારા બાજુમાં જ બેઠા છે. તો ખરેખર મિત્રો, તમે ગમે તેના ઘરે જાઓ પણ મિત્રો ખરેખર અંદરનો ભાવ ના હોય તો તમને ખરેખર ત્યાં વધારે ટાઈમ રહેવાની મજા ના આવે. તો ખરેખર મિત્રો મરચું ને રોટલો હોય તો ખરેખર તમે જોઈ શકો છો ભાઈ, એકદમ મરચાં અને ભજીયા ને બધું તમે જોઈ શકો છો ભાઈ. તો આટલું બધું એકદમ ભાવથી બનાવી દીધું છે. તો ખરેખર આજ તો મોજ કરશું, એકદમ મસ્ત રીતે ભાઈ પણ ખુશ થઈ ગયા છે. તો ખરેખર અન્નનો આનંદ જ કંઈ અલગ છે. તો થોડી વારમાં જમી લેશું મિત્રો. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે, તો જોવાનું ભૂલતા નહીં. તો ભાઈના ઘરે આવ્યા, વાતો કરી, બેઠા, ખાધું પીધું અને એકદમ જૂની વાતો પણ કરી. ખરેખર ભાઈ પણ ખુશ થઈ ગયા. તો બસ મિત્રો, મારું કહેવું એટલું જ છે કે તમે પણ જ્યાં હોય ત્યાં આપણા કોઈ ફૂઈ હોય કે આપણા કોઈ એવા સંબંધી હોય તો 100% એમની મુલાકાત લેતા રહેવું જોઈએ. તો ખરેખર એમને પણ અંદરથી ખૂબ જ ગમે, કારણ કે આપણી પાસે વ્હીકલ હોય, સાધન હોય, તો મિત્રો 100% જવું જ જોઈએ. અને બીજું કે મિત્રો, બધા કહેતા હોય છે કે સમય હોતો નથી. તો મિત્રો, નોકરી તો હું પણ 12 કલાકની કરું છું, છતાં પણ હું સમય કાઢું છું. અને 100% બધા જ સગા સંબંધીથી લઈ મિત્રો, દોસ્તો અને બધું જ ધ્યાનમાં રાખીને એકદમ બધાની સાથે હળીમળીને રહું છું. તો મિત્રો, ખરેખર આજે ફૂઈની મુલાકાત કરી, તમે મારો વિડીયો જોયો હોય તો 100% તમને કેવો લાગ્યો તો 100% કોમેન્ટ કરજો. અને બીજું કે મારી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો, મારી ચેનલને લાઈક, ફોલો, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું મિત્રો. બાય, જય માતાજી.